સમજાયું ભાઈ? રાત ધરી ગઈ. અરે એને મોલ નહીં ભોગદું થઈ ગયું કેવાય. એવી કેવી ખબર પડે કે એને મોલની ભોગદું થઈ ગયું કહેવાય? હે જો હું તને કહી દઉં છું, મને આ બધું નહીં ફાવે. તો તને ફાવે જ શું હે? શાલા મનમાં લાડવા ફૂટે તે નાટક કરે છે બ્રહ્મચારીનું. બોલ બોલ, તારા બાથરૂમમાં શું કરતો તો? તને શું કામ કહું? કે નકર તને તારા પપ્પુ ધોધાના સમ. એ તું ગુરુજીના સમ નહીં આપા, કહી દઉં છું. તારે કેવું જ પડશે, નકર તને તારા કાળા દોરાના સમ. કાળા દોરાના સમ આપે છે, ગુરુજીના સમ આપે છે. યાર તું બોલાવીને જ રહીશ મારી પાસે, કોઈને કહેવાનું નહીં. હા હા હું છે ને બાથરૂમમાં છે ને રૂપાના જાંગિયા ધોતો તો. સરસ. શરમ નથી આવતી રૂપાના ધોવે જ? તારા નથી કે? આવતીકાલે મારા ઘરે આવજે અને મારા જાંગિયા ધોઈ નાખજે. એ કેડી, રૂપાના જાંગિયા ધોતો તો એટલે રૂપાના જાંગિયા પહેરું છું હું. રૂપાની કંપનીના જાંગિયા, સમજો ને. કોઈ લક્ષ ના પહેરે, કોઈ ડોરા ના પહેરે, કોઈ નામ વગર ના પહેરે. હું રૂપાના પહેરું છું. એમ? હા પહેરે રાખ, બીજું શું. લાવ. એ આ બોલ કોનો છે? હા હા આ બાજુવાળી છાયાનો. હા હા આ છાયા ભાભીનો બોલ છે? અરે હા યાર, હું રોજ રમવા લઈ આવું છું અને મને તો છાયાનો જ ભાવે જ. આ જો તલ પણ છે. હૈલા તલ પણ છે? હા. એ ના યાર, પણ આ થોડા દિવસ પહેલા ઓલો પપ્પુ આવેલો ને, એ આવો જ બોલ લઈને આવેલો. એણે કીધું આ તો પ્રવીણા ભાભીનો બોલ છે. એણે એમ કીધું કે આ પ્રવીણા ભાભીનો બોલ છે? અરે ગાંડા, આખી સોસાયટી એને કેરમ બોર્ડ કે જ કેરમ બોર્ડ. કેરમ બોર્ડ એટલે શું? સપટ. એ હા, ઓલામાં 4 કાણા હોય. બોલવાને કોણ સમજાવે કે એને 4 ની એક જ હોય? કેરમ બોર્ડમાં 4 હોય ને? એ ભગવાન, તું મૂક વાત, મૂક. તારે રમવું છે? ના માર નથી રમવું, પાછો આપી દે. ઓકે જા તું, પાછો આપી દઉં છું. છાયા ભાભી તારા માટે. હા. બાકી આપણે માટે તો જેને આડો વ્યવહાર એને રોજ તહેવાર. છાયા ભાભી, આલ્યો તમારો બોલ. રામોને શું ઉતાવળ છે? એ છાયા ભાભી, શરમ નથી આવતી? તમારો બોલ બીજા કોઈને રમવા આપી દો છો? એ તમે તો ચૂપ જ રહેજો. તમને જ્યારે પણ રમવા આપું છું ને, કંકુ ચોખા કરીને પાછું આપી દો છો. રમતા જ નથી. ભાભી હું રમીશ, મને આપજો. સવારે લઈ જઈશ, સાંજે આપી જઈશ. ઉછાળી ઉછાળીને રમીશ ભાભી. આઈ એમ કેડી, એવર રેડી. બાય. એ કેડી, શું કામ આ બધું શું કામ કરે છે તું? હા? અરે તારા માટે દોસ્ત, તારા માટે. આ તારા સ્વામી તારી ચોક્કસ જગ્યાએ કાળો દોરો બાંધીને તારી શેરડીના સાઠા જેવી હાલત કરી ગયો દોસ્ત. દોસ્ત મને તારી પર બહુ દયા આવે છે. તું એક કામ કરને, આ બ્રહ્મચર્યનું વ્રત છોડી દે. એ કેડી, મારું બ્રહ્મચર્ય તોડવાની તે કાંઈ સુપારી લીધી જ? ના, મને કાળી અને સડેલી સોપારી બિલકુલ ભાવતી નથી. અરે યાર, હું તો જાંબુની વાત કરું છું. મને જાંબુ પણ ભાવતા નથી. અરે ગુરુદેવ, હે ગુરુદેવ, આને સદબુદ્ધિ આપો. આ ગમે એટલી કોશિશ કરશે ને, પણ હું મારું બ્રહ્મચર્ય તોડવાનો નથી. આજીવન બ્રહ્મચારી રહીશ. હું વચન આપું છું ગુરુદેવ. દોસ્ત મને એક વાત કહેતો, હા. આ તારા સ્વામીને અંધારામાં ઈચ્છા નહીં થતી હોય એની શું ગેરંટી? એ સ્વામી છે, એને ઈચ્છા ના થાય. દોસ્ત વાયર હોય ને તો કરંટ તો લાગે જ. પૂછ ઓલા કાકાને પૂછ. કાકા વાયર છે ને? છે. કરંટ લાગે જ ને? આને નથી લાગતો. હા વાંધો નહીં, વાંધો નહીં. મારા વાતની તારા પર કોઈ અસર ન થાય તો કાંઈ વાંધો નહીં. નહીં જ થાય. આપણી પાસે બીજી વસ્તુ છે, બીજું શું છે? બીપી. બીપી હા, એટલે કે મધ્યમ બીપી. આ શું છે? નથી ખબર? આ બીપી? હા. હા, તે મને થોડા દિવસ પહેલા આપી હતી. અરે ના, બહુ ભયંકર છે, બહુ ભયંકર. અરે તને ખબર છે, આ 12 દિવસ સુધી જોઈને 13 દિવસ સુધી મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. હા, મારા બધા ગાદલા અને તકિયાની હાલત ખરાબ થઈ ગઈ હતી. અરે દોસ્ત, ભક્તિ પૂજાની સામગ્રી છે. બસ એક વાર તું એને અડ, તારા ચોકઅપ થઈ ગયેલા પાઇપમાંથી ફુવારો બાર. એ સાંભળી લે, હા સાંભળી લે, તું કાન ખોલીને સાંભળી લે. મેં મારો લીક થઈ જતો પાઇપ છે ને બંધ કરી દીધો છે, રિપેર કરી દીધો છે. અને એક વસ્તુ સમજ, મારા ગુરુજીની પ્રસાદી છે અને આ પ્રસાદીના કેળાની છાલ કોઈ ઉતારી નહીં શકે. અરે દોસ્ત, આ બધી એવી ફટાકડી છે કે છાલ સાથે આખું કેળું ખાઈ જશે. તું જો તો ખરી. આ જો, આ પુસ્તનજી પુચકનવાળાની એકની એક દીકરી ક્રીટા કેટલી કાળી છે, પણ અંધારામાં બધું દેખાય છે. તો અંધારામાં પોતે દેખાવી જોઈએ ને. પણ અરે દોસ્ત, તું એને એક વાર અડ, તારા શરીરમાં એવી વીજળીઓ ઝનઝનાટી બોલી ઉઠશે ને કે તારી તો લાઈફ બની જશે. ના ના ના, એ તું મૂકી દે, પાછળ ના ખાને. ઓકે. એટલે તારી પાછળના ખિસ્સામાં નાખ. મને તો આગળના ખિસ્સામાં જ ફાવે. તો આગળ નાખ. નાખી દો. બીજું શું નથી ફાવતી? ના, નથી ફાવતી. આપણે બીજી બતાવીએ. બીજી છે? આ જો. હા, કોણ છે? આ જો, આ ભાવના દલાલ.
ભંભૂટિયા એસ્ટેટ જનવાની એકની એક દીકરી એટલે કે ભંભૂટી. હે બંબુટિયા એસ્ટેટ એજન્ટ, ઓલો સામે જે એસ્ટેટ એજન્ટ નો ધંધો કરે છે જ ને? હા. બહુ વિકૃત માણસ છે, બહુ વિકૃત માણસ છે હા. અરે એવો વિકૃત છે, તને ખબર છે? એની દિમાગમાં બસ એકની એક જ વાત હોય, છોકરીઓને ભાભીને બધાને ફ્લેટના સંબંધથી બોલાવે. બોલ, બધાને ફ્લેટ જ સમજે. હા, કોઈ ભાભી જાય ને એની પાસે ફ્લેટ લેવા વેચવા કેવી રીતે પૂછે ખબર? શો બાબે, તમારો કાર્પેટ એરિયા કેટલો છે? વાવાઝોડા છે કે રંગરોગાન કરાવ્યું છે, શું છે? કે પછી પોપડા પડે છે? તમારા એરિયામાં કેટલા પેલા રહી ગયા? નવો નક્કોર છે કે રીસેલ છે? બોલો, આવી રીતે વાત કરે. વાહ 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 વાહ, આ ભંભૂટિયાને મારે મળવું પડશે હો. જાવા દે ને, એને પછી મળી લઈશ. તને આ નથી પસંદ ને ના, ભાવના? નથી પસંદ. આ જો, આ જો, આ કોણ છે? પકડ તો ખરી. હા, અરે ઐશ્વર્યા જેવી આંખો, કરીના જેવું ફિગર, સુસ્મિતા જેવા વાળ અને મલ્લિકા જેવું ફિગર. દોસ્ત, તું આય ધીંગાણે ચડ્યો હોઈશ અને હું મારી કબૂતરીને ન્યા દાણા વેરતો હોઈશ. મફત કા ચંદન ઘસ બેટા લાલિયા. ક્યાં છે પણ ચંદન? જો હમણાં આવશે. આવી આવી, જો જોઈ રાખ, જો હમણાં આવશે. આવી આવી, દેખાણી આવી. આવ મારી રાણી, તને પીવડાવું પાણી, તું મારી ફળદ્રુપ જમીન બની જા. તારી ભીની ભીની ચીકણી જમીનમાં હળ ખોસી દઉં અને આજે ખેતી કરી લઉં. તારો અવાજ કેમ બદલાઈ ગયો? સાલા, મારી તો ઇજ્જત લૂટી નાખી, પીકી નાખ્યો મને આખો ને આખો. તારી વાત કરે છે તે મારી સાથે આ શું કર્યું? હા, કા આ પેટાયેલી અગરબત્તી અચાનક ઓલવાઈ કેમ ગઈ? હમણાં તો માંડ્યો તને. આવ મારી રાણી, તને પીવડાવું પાણી. તારી ફળદ્રુપ જમીનમાં આજે મારું હળ ખોસી જ દઉં, બિયારણ કરી જ દઉં. મન ખેડવા મન. શરમ નથી આવતી તને? કેડી તને શરમ નથી આવતી? મારું બ્રહ્મચર્ય તોડવા માટે આટલો હલકો ઉપાય કરે છે? ગુરુદેવ, ગુરુદેવ, મને માફ કરી દો ગુરુદેવ. અંધારામાં હું થોડો ઉત્તેજિત થઈ ગયો હતો આ કેડીના કારણે. એણે મારું બ્રહ્મચર્ય તોડવાનો પ્રયત્ન કર્યો. પણ સાચું કહું છું ગુરુદેવ, આ રિફિલ ખાલી થાય એ પહેલા જ મેં મારું બોલપેનનું ઢાંકણું બંધ કરી દીધું. અને હું તમને વચન આપું છું કે હું બ્રહ્મચારી હતો, બ્રહ્મચારી છું અને આજીવન બ્રહ્મચારી જ રહીશ. તારું બી છે ને ઓલા પાણીમાં પલ્લી ગયેલા ફૂઠા જેવું છે. તે ક્યારે જોયું? મેં ક્યારે જોયું? અહીંયા આ આખા ગામને દેખાય જો. અરે ડોબા, હું સામાનની વાત કરું છું. સામાન તો અંદર જ છે. અને આ જીવન જો અંદર રહ્યો ને તો તારી પણ હાલત છે ને ઓલા સંતરામ જેવી થઈ જશે. સંતરામ જેવી કેમ? શું થયું સંતરામ? બેસ, કહું તને, બેસ. એક વાર છે ને સંતરામને ત્યાં બાબો આવ્યો. હે? હા. અરે વાહ, પછી સરસ. તો ડોક્ટર પાસે ગયો કે ડોક્ટર સાહેબ, મારે ત્યાં બાબો આવ્યો. ડોક્ટર સાહેબને કીધું બાબો આવ્યો, કોંગ્રેચ્યુલેશન. શું કોંગ્રેચ્યુલેશન? લાલ કલરનો બાબો આવ્યો. લાલ કલરનો બાબો? હા. એ બાબો નહીં હોય, સફરજન આવ્યો છે ભૂલથી. તું વાત તો સાંભળ. હા. પછી ડોક્ટર સાહેબ એના ખૂણામાં લઈ ગયા ને પૂછ્યું કે તમે પરણેલા છો? તો સંતરામ તો શું ભડક્યો. સંતરામ કે તમે સમજો છો ત્રણમાં હે માણસ પરણેલો તો જ બાબુ આવે ને કે એમને બાબુ આવતો હશે કાંઈ? બરાબર છે, બધા કઈ તારા જેવા થોડા હોય. હે? નહીં નહીં, બોલ. હા, તો પછી તો આમ ડોક્ટરે એમ શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમે તમારી પત્ની સાથે રોજ મજા કરો છો? તો કે ના. 2-4 અઠવાડિયે? તો કે ના. 1 મહિને? તો કે ના. ફરજ સમજીને ક્યારેક કરી લઉં છું. ડોક્ટર સાહેબ કે બસ, મને જવાબ મળી ગયો કે તારો બાબો લાલ કેમ છે. કેમ છે લાલ? કાટ લાગી ગયો તો. કાટ લાગી ગયો. ભાઈ, હા. મશીનને ઓઇલિંગ કરતા રહેવું પડે નતર કાટ લાગી જાય. હા, એ પણ મશીનનો કારીગર બહારગામ ગયો હોય તો શું કરવાનું? આ મશીન છે ને પોતાની જાળવણી માટે પોતે જ કારીગર ગોતી લેતો હોય ભાઈ. બસ હા, બસ હા, તું બધી આવી ચીકણી ચીકણી વાતો સંભળાવીને મને છે ને ફસાવાની કોશિશ નહીં કર. હવે છે ને મૂળ મુદ્દાની વાત પર આવ. મૂળ મુદ્દાની વાત પર. આ આટલા મહિનાથી મારા ઘરમાં રહીએ છે, હા, ભાડાના પૈસા આપતો નથી. હવે આટલા બધા ભાડાના પૈસા ઢીલા કર. પહેલા પૈસા ઢીલા કર ને તો ઉપાડ તારો સામાન. મારો સામાન તો રાત્રે જ ઉપડે છે. નહીં નહીં, એટલે તારો સામાન, બેગ બિસ્તરા ઉપાડ. બેગ બિસ્તરા ઉપાડીને સીધો દરવાજાની બહાર. સમજો ને? પૈસા આપ ને તો દરવાજાની બહાર. ગેટ આઉટ, ગેટ આઉટ, ગેટ આઉટ, ગેટ આઉટ. બોલો
કમાલનો માણસ છે. મને કેટાડું કે એને પોતે બહાર નીકળી ગયો.